આજે તો ફટાફટ કપડાં ધોઈ રસોઈ બનાવી ગયા હિંચકા ખાવા। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। સવારમાં બેમાં દીકરા થઈ ફટાફટ કપડાં ધોઈ નાખ્યા, ત્યાં જ પડી ગઈ બપોર અને ફટાફટ બનાવી નાખ્યું અડદની દાળનું શાક અને રોટલી, કેમ કે સાંજે જવાનું હતું લીલા લેરમાં। ચીકુ થોડાક દિવસથી હિંચકા કરતો હતો એટલે એને હિંચકા લપસિયા ખવડાવવા લઈ ગયા। ચીકુ તો જતા ભેગો જ લપસિયા ઉપર ચડી ગયો અને લપસિયા ખાઈને થાકી ગયો એટલે આરામથી સૂઈને હિંચકા ખાવા લાગ્યો। ચીકુની જોઈ મને મન થઈ ગયું એટલે કીધું લાવ જરાક હું ટ્રાય કરી લઉં, આમાં તો મજા આવે હો। અને આ બાજુ જુઓ, 12 વર્ષથી નીચેના બાળકો ગોઠવાઈ ગયા છે અને ધીમે ધીમે હિંચકો હલાવે છે। અને મારા સોનુ મહારાજ ખાટલો જોયો નથી ને આ લાંબા થયા નથી, આરામ કરવા લાગ્યા। આરામ તો કરે પણ સાથે સાથે જો સલાહ સૂચનો પણ આપતા જાય સુતા। અને આ મારો ચીકુ ત્યાંની બધી ધૂળ ખાલી કરવામાં લાગ્યો તો એટલે સોનુ એમ કહેતા હતા કે બેસી જા, નકર હવે નહીં લઈ આવ કોઈ દિવસ। ડેડીની ધમકીથી ડરીને ચીકુ ધૂળ મૂકીને અહીંયા ચડવા લાગ્યો। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો અને આવા જ મસ્ત વિડીયો જોવા ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમે કરો વિડીયોને લાઇક અને શેર। બાય બાય, જય શ્રી કૃષ્ણ।